તો આંખને તો આંખ તો મિક્સર ને ભણનો દીકરો ઉપર જ નથી. હેલો ગાઈસ, તો અમે જ આવી છીએ અત્યારે અમારા આજ પેલો નોરતાનો દિવસ છે એટલે અમે જ આવી છીએ ખોડિયારમાં અમારા ખેતરે જે બેઠા છે ત્યાં. તો હું છું અને મારી હારે બે દોસ્તો છે. એ છે એક આ કલ્પેશ ને એક છે ગટુર. હાય કરી દો બે એને. હાલો તો અમે જ આવી છીએ ને ત્યાં જઈને ફરી મળ્યા. ધીરે ધીરે જતો જો રસ્તામાં ભેંસો મળી ગઈ છે. ગામની બહાર આવી ગયા ધીરે ધીરે જઈ રહ્યા છીએ. આ જોઈ લો તમે અમારા ગામનું પપ્પા કેવો છે બધો. અમે તો જઈ રહ્યા હતા, રસ્તો કાંઈ સારો નથી, બહુ ગારો છે. તમે જોઈ શકો છો આગળના વિડીયોમાં તમે જુઓ. મેં મહેશભાઈને ના પડી તો એ કે નહીં કે હાલ છે કે અમારા ડ્રાઈવર ભાઈ તોય આકે છે. તમે જોઈ લો કેવી રીતે આકે છે ને કેવો ગારો છે. તમે આગળના વિડીયોમાં જુઓ. હલો ગાઈસ, તો અમે જો હવે ગારાની આગળ તો વહી આવ્યા છીએ, પણ અમારા કલ્પેશભાઈ જો આગા બગડ્યા છે. જોઈ લો તમે 2060 વાળા છે. મહેશભાઈ ગારો ઉડાડ્યો એટલે કલ્પેશભાઈ બગડ્યા છે. હજી તો અમે પહોંચ્યા નથી. હવે ધીરે ધીરે અમે જઈ રહ્યા છીએ હાલીને. કાંઈક તો ખરી ગયા. તમે જોઈ શકો છો અમારા કલ્પેશભાઈ ને ગટુરભાઈ હાથ પગ ધોવે છે, કારણ કે બગડ્યા હતા તે બે ગારામાં પાણી ભરેલું આવ્યું. જો મારો ભાઈ પગ તો મિક્સર ને ભણનો દીકરો ઉપર જ નથી. વાહ કલ્પેશભાઈ વાહ. અમે તો એને હવે ઉગાડા પગે થઈ ગયા છીએ. સમજો જો ગારામાં કૂદતા જાય છે. ગરમ પાણી આવ્યું, ગરમ પાણી. ઓહ ગરી ગયો.
તમે મેં ગારો ગારો ખૂંદતા ખૂંદતા આગળ આગળ વધ્યા છે. મહેશભાઈ જો આવે એને તો એના પગમાં જો મણ તો ગારો સોંટ્યો છે. કોકના ખેતરમાં ખૂંદતા ખૂંદતા આગળ વધ્યા છે તો એ જે કાંઈ આવતું નથી. પાણી નહીં જ લાવવા પીવાનું. આ બધા પાણી કોઈકથી ગોતવું પડશે. હવે બધું જવાય ને વરસાદનું કોઈને વાડીમાં. હા નો જવાય. નો જવાય. જવાય જ નહીં ને. જવાય. પૂછે જવાય મહેશભાઈ? હા નો જ જવાય. હરેશભાઈ જો કોકના ખેતરમાં જાય છે. હવે રસ્તો મહેશભાઈ વાટે ઉભા છે. હરેશભાઈ બીતા બીતા આગળ વધ્યા છે. જો બીજો હું તો વિયેવો જો મહેશભાઈ વિયેવા છે ધીરા ધીરા. હવે આ કલ્પેશભાઈ આવ્યા છે ધીરા ધીરા. જોજો ઝીંડવા મીંડવા તોડતા નહીં ગઈ. હા આ જોઈ લો ખેતર. મહેશભાઈ ને તેને હવે જઈ રહ્યા છીએ. આ જો મંદિર છે. ટેકતા ટેકતા જાવી છે. પાણી ભર્યું છે. હાલવાની કેડી એટલી જ છે. આગળમાં કહીશું તમને કે ના શેનું મંદિર છે. ચાલો હાલો તો દર્શન કરવી આપણે જઈને ત્યાં. તો હરેશભાઈ અમારે આવી ગયા છે એના મંદિરે. હરેશભાઈ એના મંદિરે પગે લાગે છે. આ ખોડિયારમાંનું મંદિર છે. સોગઠ ગામથી થોડુંક દૂર તાલુકાના રોડ ઉપર અને વાડીઓમાં છે આ મંદિર ખોડિયારમાંનું. એના નામે પગે લાગવા આવ્યા છે. મહેશભાઈ જો હવે ગારો પગમાં જ ઉતારે છે. અને મારા પગમાં જો ગારો જે ઘણો છે. હરેશભાઈ પણ ગારો ઉતારે છે. ત્રણે થાકી ગયા છે. હવે કોકની વાડીઓમાં હાલી હાલીને ગારો ખૂંદી ખૂંદીને. જોઈ લો આ નજારો. વાડીની મોજ જ અલગ હોય કાંઈક. વાડી અને વાડીની અંદર એક માતાજીનું મંદિર. મંદિર અંદર ખોલ્યું તા તો પાણીનું કેન મળી ગયું છે. અમારા મહેશભાઈ જો પાણી પીવે છે. બધા દર્શન કર્યા છે. હવે અમે આ ખેતરની વાડી છે ના સીબડા છે તો સીબડા ખાવા અમે જઈશું. હવે મહેશભાઈ ધીમા ધીમા હવે જો કાંઈક જાય છે. શું છું હે કરોળીઓની સાળી આવી છે એટલે મેં સાઈઝ ફેરવી છે. હરેશભાઈ પણ આવે છે ધીમા ધીમા. હવે વાડીમાં સીબડા ગોતવાના છે. સીબડા ખાવાની મજા જ અલગ આવે કંઈક. એમાં તેલ શું કહેવાય હે મહેશભાઈ? મહેશભાઈ આમાં એકલા ગોતે છે. હરેશભાઈ અહીં ક્યાં ગોતે છે? હજી કોઈને કાંઈ જડ્યા નથી સીબડા. હું અહીં ક્યાં ગોતું છું. ગારો ખૂંદવી ત્યારે કોકનો એવું લાગે થોડોક ગારો ખાઈ લઈ જોઈ. હા તો ભાઈ અમે આખા ખેતરમાં રખડ્યા પણ હમણાં કે સીબડા બીબડા કાંઈ મળ્યું નથી. અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. વાટમાં કે ખેતરમાં હોય તો તમને બતાવીશું એમાં કે અહીંથી મળ્યા અમને એમ. સારું હાલો તો હવે અમે જો ધીમા ધીમા કરતા પાછા વળી ગયા છીએ. જોઈ જો આ બીજા રસ્તે આવ્યા છીએ એટલે કઈ ગારો છે નહીં બહુ. શીવડા બીવડા કઈ મળ્યું નથી. તડકો બહુ છે. તડકો બહુ લાગે છે. અમારી પાસે જો ગટુર આવે છે મહેશભાઈ. આગળ જાય છે કલ્પેશભાઈ. હલો આ ગટુર ને કલ્પેશભાઈ ગારામાં જાય છે. મારે ત્યાં જ જવાનું છે. મહેશભાઈ એલા ક્યારેક ક્યારેક ગટુર બોલાય જાય. જો તમે ગારો એટલા પગ ગરી જાય છે.
જો આમાં પડ્યા હોય ને હું હવે કારામાંથી નીકળ્યો આ તો ઓલા બે ગાડીએ બેસી ગયા જો ને કેટલી ઉતાવળ બે ને ઘરે જવાની કારામાંથી જો સમજો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ધીરા ધીરા અહીંથી ગારો આગળ આવશે આગલા વિડીયોમાં જોવો તે હવે અમે જો ઘર બાજુ જઈ રહ્યા છીએ પગ અમારા બધાને એમને પકડેલા છે કલ્પેશભાઈ ડ્રાઇવિંગ પાછા કરે છે આ રસ્તામાં અમારે વસ્તુ આવી છે તમે આને ઓળખતા હોય માતાની તમે આ માતાનું નામ આપજો આમાં કોમેન્ટમાં તો અમારા ગામનું બસ સ્ટેન્ડ આવી ગયું છે જોજો તમે અમે અમારા ગામના બસ સ્ટેન્ડમાંથી હાલ્યા છીએ કલ્પેશભાઈ કે મારા દુકાને જવાનું છે એની દુકાન તો પણ બંધ છે તો આ એની દુકાન છે સમજો હવે એટલે અમે ડાયરેક્ટ ઘરે જઈ રહ્યા છીએ અમારે ગામની જો આ તળાવ તો અમે જો હવે ઘરે પહોંચી ગયા છીએ વિનાથી બધી આવી હવે બધા થાકી ગયા એટલે બેસી ગયા છીએ તો તમે નવા હોય તો લાઈક ને બીજું કોમેન્ટ કરો શેર કરો બીજું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં સારું હાલો જય રામાપીર. જય રામાપીર.